बंद करो, बंद करो, कांग्रेस दंगल बंद करो, बंद करो, बंद करो, खांडीकरण बंद करो, बंद करो, बंद करो। लोकसभा विधानसभा જવાના એટલે બહાર નીકળો. આપણા મૂળભૂત જે અધિકારો છે એનું રક્ષણ કરો. મારી પાસે સગવડ છે તો હું જીવી જઈશ એવું નહીં માનતા, કારણ કે ભારતની વસ્તી 125 કરોડની ઉપર જવાની છે. 85 કરોડ લોકોને અનાજ આપીને અને જાહેર ક્ષેત્રો વેચીને જે ગુલામીની પ્રથા સરકાર ફરી લાવી રહી છે એની ખાનગીકરણની સામે આપણો વિરોધ છે. બિહારની જનરલ હોસ્પિટલને બચાવવાની છે અને એ સરકારી જ રહેવા દેવાની છે, જેમાં આમ લોકો સારવાર લે છે. જે પૂંજીપતિઓ છે
તો જે કલ્યાણકારી સરકારની ફરજ છે કે દેશના લોકોને આરોગ્ય, શિક્ષણ, પરિવહન આ જે તમામ સેવાઓ છે એ સરકારે પૂરી પાડવાની છે, નહીં કે કોઈ ખાનગી કંપનીએ. ઈસ્ટ ઇન્ડિયા એક કંપની આપણા દેશમાં આવેલી અને આખા ભારત દેશને ગુલામ બનાવેલો. એવી જ રીતે આજે સરકાર દરેક સરકારી ક્ષેત્રો જે રેલવે હોય, એરપોર્ટ હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, તમામે તમામ ક્ષેત્રોને એક રૂપિયાના ટોકન ભાવે ઉદ્યોગપતિઓને સરકાર વેચી રહી છે. આવનારા સમયમાં આપણી પેઢીને સારું શિક્ષણ મળવાનું નથી, સારું આરોગ્ય મળવાનું નથી, તમને રોજગારી મળવાની નથી. તો આજે નહીં જાગીશું તો ક્યારે જાગીશું? આ રેલી તાપી જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ જે છે